ઉત્તરાયણ પૂર્વે લખનવી કારીગરોની વડોદરા આગમન, પરંપરાગત માંજા દોરી બનાવટ શરૂ. ઉત્તરાયણનો પર્વ નજીક આવતા જ ઉત્તર પ્રદેશના લખનૌમાંથી પરંપરાગત કારીગરો વડોદરા શહેરમાં આવી પહોંચ્યા છે. દર વર્ષે ઉત્તરાયણ પહેલાં લખનવી કારીગરો ખાસ કરીને માંજા દોરી સૂતવા માટે વડોદરા આવે છે અને અહીં પોતાની કારીગર દ્વારા પતંગ રસિયાઓ માટે ઉચ્ચ ગુણવત્તાની દોરી તૈયાર કરે છે. સાદી દોરીની સરખામણીએ માંજા દોરીનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ દોરી પાણીમાં પલળતી નથી અને લાંબા સમય સુધી મજબૂત રહે છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં લખનવી કારીગરો દ્વારા પરંપરાગત પદ્ધતિથી માંજા દોરી સૂતી અને તૈયાર કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં છેલ્લા 40 વર્ષથી લખનવી માંજા મેકરો આ કામ સાથે જોડાયેલા છે. વર્ષોથી ગ્રાહકોનો વિશ્વાસ છે તેમની સાથે જોડાયેલો રહ્યો છે, જેના કારણે તેમની તૈયાર કરેલી માંજા દોરીની માંગ સતત વધી રહી છે. માંજા દોરી સૂતવા માટે ઉપયોગમાં લેવાતો માંજા ખાસ વિવિધ સામગ્રી ભેળવીને તૈયાર કરવામાં આવે છે, જેમાં 15થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે. નોંધનીય બાબત તો એ છે કે કાચ વગર પણ આ દોરી મજબૂત રીતે સૂતાઈ છે, જેથી કાચનો ઉપયોગ ન હોવાના કારણે પતંગ રસિયાઓ કે અન્ય કોઈને પણ કોઈપણ પ્રકારની ઈજા કે તકલીફ પડતી નથી. હોલસેલ વેપારીઓ તેમજ રિટેલરો પણ લખનવી કારીગરો પાસેથી તૈયાર માંજા દોરીની ફિરકીઓ ખરીદી પોતાના વેપાર માટે લઈ જાય છે. ઉત્તરાયણના તહેવારને લઈ શહેરમાં પતંગ અને દોરીના બજારમાં ખાસ રોનક જોવા મળી રહી છે. આજે અમે જે આ બનાવી રહ્યા છે, આખું અમે 40 વર્ષથી આપણું કામ ચાલે છે અહીંયા, અને સૌથી જૂના અને સૌથી બધા કારીગર મારા લખનૌથી આવે છે હર વર્ષે. અને અમારી જે દોરી બને છે ને, એ આમ પાણીમાં બી પડીને આવે ને તો એના પર ઓટોમેટિક માટીનું રંગ ચડી જાય. એટલે એ જ બધું કાચ જેવું કામ કરે, પણ અમે કાચ નાખતા જ નથી. લોકોને એક એ છે કે ભાઈ કાચથી જ પતંગ કાપે છે પેચ, પણ એવું નથી. આ તમને જે હમણાં બતાવ્યું મેં ફટકડી અને રંગોળીનું પાવડર બનાવીને નાખીએ છીએ અમે લોકો. ફટકડી અને રંગોળીનું કાચ બનાવીને નાખીએ છીએ, એટલે એ કાચ જેવું કામ કરે છે કે પાણીમાં જઈને બી પાછું આવે ને તો પાછું માટીનું રંગ ચડી જાય એના અંદર. એટલે અમારી લુદ્દી જે છે એને બનતા કેટલો સમય લાગે છે અને કેવી રીતે બને? એને બનતા કમસે કમ 15થી 20 મિનિટ લાગે છે, અને એના અંદર કમસે કમ 8 થી 10 આઈટમ નાખવું પડે છે આપણાને, ત્યારે જ એને લુદ્દી બને છે. જે બજારની અંદર આમાં આ ડ્રાય લુદ્દી કહેવાય આપણાને. આમાં પહેલી વાત તો આપણી દોરી પલળતી નથી, ડાયરેક્ટ કોરીને કોરી રહે છે. અને અમારી દોરી જેવું સૂતીએ ને એવું તરત જ સૂકી જાય. સૂતા તઈ બાજુ સુધી આમ રિટર્ન આવે ત્યારે સુધી દોરી આપણી કોરી સૂતી જાય. એટલે અમારે ભીનાથી કોઈ લેવા દેવાનું નથી. રાત પડે હોય ને તોય આપણું દોરું સૂતાતું હોય ને તો સુકાઈ જ જાય. અને કયા કયા કલરની લુદ્દી બનાવવામાં આવે છે? આપણે આમ તો બધા જ કલર બને છે. બાકી ટાઈમ પર આપણે 2 મહિના પહેલાંથી જ આપણું કામ ચાલુ, હોલસેલનું કામ છે અમારું. 2 મહિના પહેલાંથી જ આપણું કામ ચાલુ થઈ જાય છે. તો આપણે કલર તો બધા જ બનાવીએ છીએ. ખાલી જે 10 દિવસ આપણી જે મેઇન દુકાન લાગે રિટેલનું, ત્યારે ખાલી ગુલાબી જ કલર ચાલે. અને આ જે દોરો તમે બનાવો છો, હોલસેલવાળા બધા અલગ અલગ અમદાવાદથી આવે છે, કોઈ સુરતથી, બધી જગ્યા ચાલે છે અમારે. ભલે સુરતનું આટલું નામ છે પણ ઉરવવે જાય છે સુરતથી. કેટલા વર્ષ થઈ ગયા તમને આ માંજા મેકરમાં? અહીંયા 41 વર્ષ થઈ ગયા. આ મારા અંકલ છે, એમને 41 વર્ષ થઈ ગયા. અને જે લખનૌથી કારીગરો આવે છે, લોકો કેટલા સમય પહેલાં આવી જાય છે, એમની કામગીરી કેવી હોય છે? એમની કામગીરી 2 મહિના પહેલાં બધા આવી જાય છે. 2 મહિનાથી કામ ચાલુ થઈ જાય છે અમારું. અને કામ જુઓ એટલે 1 નંબર કામ. અમારી દોરી તમે જોશો અને પતંગ ઉડાવશો ને તો દોડતા પાછા આવશો કે ના ભાઈ, દોરી તો અહીંયા જ બનાવવાની. શું નામ આપનું? મારું ગણેશ નામ છે.